ભારત એ વૈવિધ્યસભર કલાથી ભરપૂર છે। આ કલાને લુપ્ત થતી અટકાવવા તેમજ કલાકારોને આર્થિક રીતે સભર બનાવવા માટે ક્રાફ્ટ રૂટ્સ દ્વારા એક વિશેષ માધ્યમ પૂરું પાડવામાં આવે છે, જેના ભાગરૂપે ક્રાફ્ટ રૂટ્સ દ્વારા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તારીખ 2 થી 6 માર્ચ સુધી વૈવિધ્યસભર હસ્તકલાનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતભરના 22 રાજ્યોમાંથી 75 હસ્તકલાના અનન્ય અને કુશળ કલાને પ્રકાશિત કરવામાં આવશે, જેથી સમગ્ર રીતે હસ્તકલા ઉદ્યોગને મજબૂત બનાવતા પાયારૂપ કારીગરોને આર્થિક રીતે સભર બનાવી શકાય તેમજ તેઓને એક ઉત્તમ બજાર પણ આપી શકાય। ક્રાફ્ટ રૂટ્સ દ્વારા આત્મનિર્ભર ભારતની પહેલને પ્રોત્સાહન આપી આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જે વિશે પ્રેસ કોન્ફરન્સ દ્વારા અનારબેન પટેલે તેમજ અન્ય કલાકારોએ વિશેષ વિગતો આપી હતી। સંસ્થાની વાત કરું તો 95 માં ગ્રામશ્રી ટ્રસ્ટની શરૂઆત થઈ અને એ ટ્રસ્ટ તો બહેનોના ઉત્થાન માટે કામ કરે છે અને હજારો બહેનોને અત્યાર સુધી આપણે ટ્રેનિંગ આપી છે અને અલગ અલગ પ્રકારની સ્કિલ ડેવલપમેન્ટની ટ્રેનિંગ આપી અને લોકોના ગ્રુપ્સ બનાવ્યા અને જે સ્કિલ હોય એ ગ્રુપ્સ પ્રમાણે એ લોકો પોતાનું કામ કરે છે। એના સિવાય બહુ જ બધા પ્રોજેક્ટ્સ, સોશિયલ પ્રોજેક્ટ્સ ગ્રામશ્રી ટ્રસ્ટના ફ્લોર ઉપર ચાલે છે, પણ આજે આપણે જે ઇવેન્ટ માટે ભેગા થયા છીએ એ છે અમારી જે બ્રાન્ડનું નામ છે એ છે ક્રાફ્ટ રૂટ્સ। અને ક્રાફ્ટ રૂટ્સ જ્યારે બી કચ્છમાં અર્થક્વેક આવ્યો ને એ વખતે અમે કચ્છમાં 1 વર્ષ રિહેબિલિટેશન વર્ક માટે બેઠા હતા અને જે લુડિયા ગામ છે, ગાંધીનું ગામ અમે એનું નામ આપ્યું હતું અને ખાવડા કાળા ડુંગરના અંતરિયાળ વિસ્તારમાં 1 વર્ષ બેઠા અને એ વખતે જ્યારે હું ગામે ગામ ફરતી ત્યારે મેં જોયું કે ત્યાં ક્રાફ્ટ છે પણ સમહાવ માર્કેટિંગ નથી અને એ જોયા પછી એવું લાગ્યું કે હું આ લોકોને ક્યાં મદદ કરી શકું અને એટલા માટે સંસ્થામાં અમે આ પ્રોજેક્ટ ચાલુ કર્યો અને અમને એમ થયું કે ગામડામાં જેટલા બી ક્રાફ્ટ છે ધીરે ધીરે એને જોડીએ। તો શરૂઆત કચ્છથી કરી પણ પછી ધીરે ધીરે ગુજરાતના બધા ક્રાફ્ટને જોડ્યા, મોટા ભાગના, જે થોડા ઘણા બાકી પણ છે અને ઘણા એવા ક્રાફ્ટ બી લીધા કે જેને રિવાઇવલની જરૂર હતી। લાઈક હું તમને કહું કે અમે પાટણ જ્યારે હું ગઈ અને પાટણમાં જ્યારે મેં જોયું તો ત્યાં મશરૂ કરીને એક ક્રાફ્ટ છે। હવે મશરૂ ક્રાફ્ટ હતું તો જોતી હતી કે ખાલી 20 થી 22 કારીગરો અને બધા 60-65 વર્ષથી ઉપરના, એટલે જો એ લોકોના બીજા જનરેશનના કોઈ બી બાળકો આ ક્રાફ્ટમાં આવવા તૈયાર નહોતા, કારણ કે એમાં એમ લોકોને બરાબર લેબર નહોતી મળતી। મેં જ્યારે અંદર જઈને જોયું ત્યારે ખબર પડી કે 2 જણા કામ કરે, આખો દિવસ વણે અને 30 દિવસ વણે તો બી એ 8 થી 10 હજારથી વધારે કમાતા નહોતા, તો કોણ બાળક આવે? એટલે ઓબ્વિયસલી એમના બાળકોને ભણાવે અને પછી આ સેક્ટરમાંથી નીકળી જાય, એટલે નવું કોઈ પણ મશરૂમમાં આવવા તૈયાર નહોતું। એટલે એવું લાગ્યું કે 2, 5, 10 વર્ષમાં આ ક્રાફ્ટ આપણા દેશમાંથી જતી રહેશે, એટલે એ આપણે લઈ અને એનું રિવાઇવલ કર્યું। તો આપણે એટલા બધા ક્રાફ્ટના રિવાઇવલ પ્રોજેક્ટ સાથે પણ કામ કરીએ છીએ। નવા જનરેશનને ટ્રેન કરવા માટે પાટણમાં આપણી ટ્રેનિંગ સ્કૂલ પણ ચાલે છે અને હમણાં અમે પટોળાની પણ ટ્રેનિંગ કરી। હું ઓલ ઓવર એક મેક્રો લેવલ ઉપર જો ઇન્ફોર્મેશન આપું તો આપણા દેશમાં એગ્રીકલ્ચર પછી જો કોઈ ટ્રેડ સૌથી વધારે એમ્પ્લોયબિલિટી આપતું હોય તો એ ક્રાફ્ટ છે। ક્રાફ્ટમાં આખા દેશમાંથી 2 થી 2.5 કરોડ લોકો આ સેક્ટરમાં જોડાયેલા છે। આ અનઓર્ગેનાઇઝ સેક્ટર છે અને અનઓર્ગેનાઇઝ સેક્ટરને ઓર્ગેનાઇઝ કરવું બહુ જ જરૂરી હતું અને એટલા માટે સંસ્થા, હું એવું કહીશ કે મૂવમેન્ટ હાથ પર લીધી। અમને એમ થયું કે બહુ જ અલગ અલગ સેલ્ફ હેલ્પ ગ્રુપ છે, કોઓપરેટિવ સોસાયટી છે, ઇન્ડિવિજ્યુઅલ આર્ટિઝન છે, ઓન્ટરપ્રિનર્સ છે કે જે ક્રાફ્ટ લઈને કામ કરે છે, પોતાની ભલે પ્રાઇવેટ કંપની હોય પણ ક્રાફ્ટ સાથે કામ કરતા હોય, પછી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ છે, ગવર્મેન્ટમાં ક્યાંય અમને અમારા એડવોકસીની જરૂર પડે તો એવી રીતે અમે આ પ્લેટફોર્મ ક્રિએટ કર્યું અને આ પ્લેટફોર્મ દરેક જણ સાથે કામ કરે છે। એટલે અમે સંસ્થા પ્લેટફોર્મ છે અને આ પ્લેટફોર્મ ઉપર બહુ જ બધા લોકોનું રજિસ્ટ્રેશન થયેલું છે। શરૂઆત ગુજરાતથી થઈ પણ અત્યાર સુધી અમે 22 રાજ્યો સાથે ઓલરેડી જોડાયેલા છે, 22 રાજ્યોના ક્રાફ્ટ સાથે જોડાયેલા છે। સ્પેસિફિક લગભગ 85થી વધારે ક્રાફ્ટ રૂટ્સના એક્ઝિબિશન દેશ અને વિદેશમાં આપણે કર્યા છે અને કારીગરોને આપણને પહેલી નજરે જોવા જઈએ તો એમની પ્રોડક્ટ વેચાય એની જવાબદારી આપણે લઈએ, પણ વેચાય ક્યારે? જ્યારે એનું ડિઝાઇન પ્રોપર હોય, એની કોસ્ટ બરાબર હોય, એની ક્વોલિટી બરાબર હોય, એ રાઇટ ટાઈમે ડિલિવરી કરતા હોય તો આપણને એવું લાગે કે ખાલી વેચાણ છે, પણ એવું નથી હોતું। વેચાણની પાછળ એમને ક્યાંય બી
ડિઝાઇનની જરૂર પડતી હોય તો અમારા ડિઝાઇનર પણ જઈ અને એમને મદદ કરતા હોય અને એ રીતે ધીમે ધીમે એમને રો મટીરિયલની જરૂર હોય તો રો મટીરિયલ, વધારે મોટો ઓર્ડર હોય ને કોઈને ફાઇનાન્સની જરૂર હોય તો સંસ્થા એને વગર વ્યાજે લોન આપે. તો એવી રીતે આપણે અલગ અલગ વ્યવસ્થા કરીને આપણે કારીગરોના આખા સેક્ટરને ઉઠાવવાની કોશિશ 2001ના અર્થક્વેક પછી કરી રહ્યા છે. એટલે ઘણા બધા વર્ષો થઈ ગયા. રાજકોટમાં આ એક્ઝિબિશન પહેલી વાર આવી રહ્યું છે. અહીંયા આગળ 72થી વધારે ક્રાફ્ટ અમે લઈને આવ્યા છે, 120થી વધારે આર્ટિઝન જોડાયા છે અને 14 સ્ટેટના ક્રાફ્ટ આવ્યા છે, જેમાં બાંધણી, અજરખ, મેટલ, મડ વર્ક છે, પોટરી છે, ચિકનકારી છે, બનારસમાંથી છે, બેંગોલમાંથી છે, યુપીમાંથી ગ્લાસ વર્ક છે, સિલ્વર જ્વેલરી આવે છે, સ્ટોન સાથે છે, જામદાની છે. એટલે અલગ અલગ પ્રકારના વીવ અને અલગ અલગ પ્રકારના ક્રાફ્ટ લઈને સંસ્થા કામ કરી રહી છે. હું અપેક્ષા રાખું છું કે આપ સૌ અમને એટલી મદદ કરો કે દરેકે દરેક કારીગર સુધી બાળકો બી પહોંચે, કારણ કે અહીંયા લાઈવ ડેમોન્સ્ટ્રેશન છે. એટલે તમારા બાળકોને બી પોટરી કરવી હોય તો એ આવે અને પોટરી કરે. આજે માટીમાં કોઈ પગ મૂકતું નથી, માટીમાં હાથ નાખવા બાળકો બી તૈયાર નથી. આજે ખાલી ને ખાલી એ લોકો મોબાઈલ સાથે જોડાયેલા છે અને આ એવી જગ્યા છે કે જ્યાં બાળકોને બહુ જ ગમશે. અમે અમારા બધા એક્ઝિબિશનોમાં મા અને બાળકો એકવાર નહીં રોજ આવે અને બાળકોને ઇન્વોલ્વ કરે. એટલે અહીંયા લગભગ 6 થી 7 અમારા લાઈવ ડેમોન્સ્ટ્રેશન છે કે જે લોકો જોઈ શકશે કે એક્ઝેક્ટલી ક્રાફ્ટ કેવી રીતે બને છે. કારણ કે ઘણી બધી વાર આપણને એમ થાય કે આ મોંઘું કેમ છે, પણ જ્યારે નજીકથી એમની આખી પ્રોસેસ તમે જુઓ ત્યારે તમને એમને લાગે કે આ થોડું બી મોંઘું છે મશીન કરતાં. એનું કારણ એ છે કે એમાં બહુ સમય લાગતો હોય છે. એટલે આજે એટલી અપેક્ષા આપ સૌ તરફથી અમે રાખીશું કે જેટલા કારીગરોના કેસ સ્ટડીઝ લોકો સુધી પહોંચી શકે, કારણ કે દરેક કારીગરની પોતાની સ્ટોરી છે. મારી પાસે 2 કારીગર છે. આંચલભાઈ બિજલાની કચ્છથી છે અને વર્ષોથી मतलब मेरा नाम अंचल बिजलानी है और मैं लेदर का आर्टिजन हूँ. तो सबसे पहले तो मैं दीदी का बहुत आभारी हूँ कि इन्होंने क्राफ्ट रूट में मुझे छोटे से कारीगर को जगह दे के आज अब मैं इनकी वजह से बहुत सारा नाम मुझे मिला है, ऑर्डर सब मिले हैं. तो हमारे घर पे हमारे दादा थे, परदादा थे, तो ये 6 से 7 जनरेशन, उसमें से बस हमारे परिवार में 5 से 6 लोग अभी काम कर रहे हैं. तो मेरी ये रुचि थी कि जो आर्ट है इनको कैसे आगे लिया जाए. तो साथ में मैं पढ़ा भी था और मेरा मेन विषय जो था वो हिंदी था. तो मैं हर जगह पे जो जाता हूँ तो बस हिंदी में ही बस भाषण देता हूँ. तो बस बचपन में मैंने ये लेदर का काम, मेरे दादा रायचंद थे, फिर मेरे पिताजी पत्तू भाई और हमारे 5 चाचा हैं, वो भी यही काम करते हैं. तो मैंने स्टार्ट किया तो उन लोगों ने बोला कि भाई हमने लेदर में क्या कमा लिया और तू पढ़ा लिखा होके लेदर में आ रहा. पर मुझे बोला कि नहीं, मुझे रुचि है अपने आर्ट के प्रति. तो बस जेंट्स पर्स से स्टार्ट किया. तो बस थोड़ी सी मुश्किल आई शुरुआत में. तो फिर धीरे धीरे मेलों में गया, फिर खमीर से जुड़ा, फिर जितने NGO जो है हमारे कच्छ में है बाहर सबसे जुड़े. तो उनसे मुझे डिजाइनर जो आते हैं सिखाने, उनसे मैं सीखा. मेलों में कौन से कस्टमर कैसी कैसी चीज़ें जो पसंद कर रहे हैं वो हमने अनुभव किया और कैसी चीज़ें चाहिए उनको. तो ये सब मैं अपने माइंड में बस ऐड कर लेता था और घर जाके पैटर्न बनाता था. तो मैं जो भी सीखता हूँ वो आज तक अपने पूरे कच्छ में आप कहीं पर भी जाओ लेदर आर्टिजन को, तो मैं उनको पैटर्न भी बना के सिखा देता हूँ कि भाई मैंने ऐसे बनाए. तो उसी टाइम में अभी जो कोरोना जो आया था, तो कोरोना के टाइम में मैंने 2 साल तक कंटिन्यू मैंने अपने भाई लेदर के जितने भी कारीगर थे मैंने कंटिन्यू उनको काम दिया और लेदर आर्ट को जोड़ के रखा. उसको मायूस होने में नहीं दिया, क्योंकि ये आर्ट ही एक ऐसी चीज़ है कि जो हमको ऐसे मंच पे ला के बिठाती है. नहीं तो हम तो गांव में रहते हैं, कुछ पहचानता भी नहीं है. आर्ट की वजह से बहुत सारा हमें मान मिला, सम्मान मिला. और अपनी जितनी भी जो जनरेशन जो आ रही, मेरे 2 बच्चे हैं, मैं अभी से उनको सिखा रहा हूँ और साथ में भी पढ़ाई भी करा रहा हूँ. और एरिया के जो छोटे छोटे जितने भी बच्चे अभी जो वेकेशन होगा उस टाइम में चाहे मेरा जितना भी वो कच्चा मटीरियल वो ख़राब कर दे तो मैं उनको भी सिखाऊंगा. और सब आर्टिजनों को हेल्प भी मैं कर देता हूँ. जैसे कोरोना काल में किसी को तकलीफ हुई तो मैंने हेल्प कर दी. और फिर शादी है वो है, कोई भी आती है मुश्किल तो मैं उनके साथ रहता हूँ. और आज की वजह से आज मेरे पास मैं
ठीक हूँ, तो मैं भी ये चाहता हूँ कि मेरे भाई जैसे मैंने नाम कमाया है उसी तरह वो भी आगे बढ़े, फले फूले और आर्ट को जिंदा रखे और हमारी दीदी को भी 100 से हज़ारों साल तक जिंदा रखे कि वो हम जैसे कारीगरों को इतना अपने जैसा, छोटे भाइयों के जैसा जो बड़े होते हैं उसको पिताजी के जैसा मान सम्मान देते हैं और कभी भी कोई काम होता है तो बस बेफिक्र हम फोन भी करके इनसे बात कर लेते हैं। અહીંયા ક્રાફ્ટરૂટ્સમાં જોડાવાથી એક અમે લોકોએ કન્ટિન્યુઅસ જોયું કે છેલ્લા 15 વર્ષમાં એક નાનો કારીગર અમારી પાસે આવ્યો હોય, 10 લોકોને કામ આપતા હોય અને આજે 200-250 લોકો સુધી એ લોકો કામ કરાવે છે. તો નીચે સુધી જે ચેઇન બનવી જોઈએ એ ચેઇન ક્રાફ્ટરૂટ્સના માધ્યમથી બની રહી છે. એનો અમને આનંદ છે કારણ કે અત્યારે સંસ્થા સાથે 25,000થી વધારે કારીગરો આખા દેશમાંથી જોડાયેલા છે. અમારી બીજી એક વેલ્યુ સિસ્ટમ હું કહેવાનો પ્રયત્ન એટલે કરીશ કારણ કે અહીંયા ક્રાફ્ટરૂટ્સની પણ ક્રાફ્ટ સેક્ટરમાં બધા જ કાસ્ટમાંથી, બધા જ રિલિજનના લોકો અમારી સાથે જોડાયા છે. અમારી પદ્ધતિ છે કે જ્યારે બી ક્રાફ્ટરૂટ્સનો મેળો થાય તો સવારે પ્રેયર થાય, પ્રેયર થયા પછી એ લોકો પોતાની જે બી વાત છે, બધા પોતપોતાના સેક્ટરમાંથી આવ્યા હોય એ લોકો એ વાત કરે અને બધા જ પ્રેમથી. એટલે હું એક નાની સ્ટોરી કરીને પછી આપણે ફિનિશ કરીએ. પણ જ્યારે પહેલું ક્રાફ્ટરૂટ્સનું એક્ઝિબિશન હતું ત્યારે ખાલી ગુજરાતના કારીગરો હતા અને જ્યારે એ ગુજરાતના કારીગરો મારી પાસે આવ્યા તો અમારી પાસે વધારે નહોતા એટલે અમે એક ક્રાફ્ટમાંથી બે લોકોને બોલાવેલા. સો 2 ક્રાફ્ટના લોકો આવ્યા એટલે એક ગામમાંથી 2 લોકો આવ્યા અને પછી એ લોકો બધા જ્યારે વેચાણ કરતા એ લોકોને જગ્યાઓ આપી તો એ લોકો બાજુમાં પણ બેસવા તૈયાર નહોતા. એમને એવું હતું કે અમે બાજુમાં બી નહીં બેસીએ કારણ કે એક સરખું ક્રાફ્ટ છે અને અમારામાં કોમ્પિટિશન થાય એટલે અમે સાથે નહીં બેસીએ. તો અમારે ત્યાં એક સિસ્ટમ છે કે રોજ પ્રેયર થતી હોય, વાત થતી હોય એટલે મેં એમને એમ કીધું કે જો અહીંયાની વેલ્યુ એ છે કે આપણે બધા પરિવાર છે એટલે અહીંયા તમને સ્ટોલ જોવા નહીં મળે, બંને તો તમને મેળા જેવું લાગશે કે બધો પરિવાર છે, ક્રાફ્ટરૂટ્સ પરિવાર છે. કોઈ જમવા ગયું તો કદાચ બીજો કારીગર કોઈ બીજાનું પણ વેચાણ કરતો હોય. તો એવી રીતે અહીંયાની આખી સિસ્ટમ ઊભી કરેલી છે. બીજા દિવસે જ્યારે હું એ જ લોકો પાસે પાછી ગઈ તો એના સ્ટોલ ઉપર પહેલાં જ ભાઈ બેઠા હતા જેણે ના પાડી હતી કે ભાઈ એ જમવા ગયો છે પણ એનું વેચાણ હું કરું છું. એટલે અમારો પ્રયત્ન એ છે કે હાર્મની બની રહે ક્રાફ્ટ વચ્ચે અને એ લોકો જ એકબીજાને માર્કેટ લે. કોઈને કંઈ પણ બનાવવું છે તો કદાચ જામદાનીની જરૂર છે તો એ અહીંયાથી ખરીદશે. અંદર બી એકબીજાનું માર્કેટમાં એ લોકો ખરીદી કરતા હોય છે. તો આ જે સંસ્થા છે ક્રાફ્ટરૂટ્સ, અમારી સાથે ઘણા બધા વોલન્ટિયર્સ બી જોડાયેલા છે. લગભગ 20થી વધારે ડિઝાઇન સ્કૂલો સાથે આપણે જોડાયેલા છીએ અને એના ઇન્ટર્ન્સ 200 જેટલા ઇન્ટર્ન્સની એપ્લિકેશન આવતી હોય છે. એટલે નવા જનરેશન સાથે, બાળકો સાથે, બહેનો સાથે, બહેનોના ગ્રુપો સાથે અને સંસ્થાઓ સાથે સંસ્થા છેલ્લા 20 વર્ષથી ઉપરથી કામ કરી રહી છે. આપ કોઈ ક્વેશ્ચન આપની સાઈડથી હોય તો. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે.